સુરતના ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ પર આખો રોડ અચાનક બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં ગુજરાત સરકારની એસટી બસ રોડ વચ્ચે પડેલા વિશાળ ભૂવામાં ફસાઈ ગઈ। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ સ્થાનિકોમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો સીધો ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી સવાલ ઉઠાવી રહ્યા છે કે નવો બનેલો રોડ આટલો જલ્દી કેવી રીતે બેસી જાય। હાલ આ વ્યસ્ત માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે, ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર આ જવાબદારો સામે કડક પગલાં લેશે કે નહીં। ઉધના ગામ મેઇન રોડ પર ભ્રષ્ટાચારનો રોડ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે સંપૂર્ણપણે રોડ જે છે તે બેસી ગયાની સ્થિતિ જે છે તે હાલ સામે આવી છે। અત્યારે જે રીતના ચોમાસાનો સિઝન ચાલી રહ્યો છે અને ચોમાસા દરમિયાન સંપૂર્ણ રસ્તો જે છે તે બેસી જવાની ઘટના જે છે તે હાલ સામે આવી રહી છે। એક તરફનો જે આખો રસ્તો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણપણે રસ્તો બેસી જવાના કારણે આ જે બસ છે તે બસ પણ જે છે તે ખાડાની અંદર ફસાઈ છે તેવા દ્રશ્યો જે છે તે હાલ સામે આવ્યા છે। બસ ફસાવાના કારણે રસ્તો જે છે તે એક તરફનો બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે મેઇન રોડ ગણવામાં આવતો હોય છે સુરત નવસારી રોડ અને ખાસ કરીને ઉધના ગામ નજીકનો જે મુખ્ય માર્ગ આવેલો છે તે માર્ગ પર અત્યારે ભૂવો પડવાની સ્થિતિ જોવા મળી છે। સ્થાનિક લોકો જોડે વાત કરીશું, શું ઘટના બની છે અહીંયા પેલો વલસાડ રોડમાં પેલો સુરત નવસારી રોડ પર આ ઉધના ગામના અમે પેલું ધસી ગયું છે બધું સવારમાં 6 વાગે। અવારનવાર આવી ઘટના છે। એસએમસી ની કેટલી એસએમસી રાહ કરવાની આપણે તો આટલું વધારે બોલતી નહીં થાય આપણે વિશે। બિલકુલ થી જોઈ શકાય છે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાની બેદરકારી જે છે તે અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતના અત્યારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપણે અહીંના અન્ય લોકો પણ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમારું નામ જણાવજો। અહીં જે ખાડો પડી ગયો છે શું એ સાહેબ આવે છે અત્યારે। તમે કોણ છો? હું કર્મચારી જ છું સુરત મહાનગરપાલિકા। હા, આ રીતના જે ભ્રષ્ટાચારનો રોડ સામે હું આવતો તમને હોય છે, કહું તો શું આવે છે સાહેબ। બિલકુલ થી જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે પણ અત્યારે દોડી રહ્યા છે, કારણ કે ભ્રષ્ટાચારનો રોડ સામે આવ્યો છે અને હવે કર્મચારીઓ દોડતા થયા છે। જોઈ શકાય છે સંપૂર્ણ જે રસ્તો છે તે બેસી ગયો છે અને વાહન વ્યવહાર અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય અવારનવાર સુરત શહેરની અંદર ઠેર ઠેર રસ્તાઓ બેસી જવાની ઘટના સામે આવી રહી છે, ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર હોય કે પછી મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારે કાર્યવાહી કરવામાં નથી આવી રહી। સાઈ જગતાપ, GSTV।